હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. આજે પાછો પાવર ગયો છે ને જો પહેલાંની જેમ જ માધવનને સુવડાવ્યો છે અહીંયા. આજે રાતે જાગ્યો હતો એટલે અમારે રોજનું થઈ ગયું છે. હવે તમને રોજ કહેવાની તો કંઈ મતલબ નથી. તો માથામાં મહેંદી નાખી છે મસ્ત. આમ જો એ કે મને શરમ આવે કે બા ગેલેરીમાં બેહું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, મહાદેવ હર હે પપ્પા, જય શ્રી કૃષ્ણ. કેમ શરમ આવે? શરમ શું આવે? ઘરના માણસો પણ શરમ જોઈ પછી કહી દે ખરાબ કાર્ય થોડું કરી શરમ આવે. તો એ તો હું તમને કહેતી હતી ગેલેરીમાં શરમ આવે. ગેલેરીમાં બેહું ને કે મને શરમ આવે. પાવર નથી કીધું અહીંયા જ બેસે. અહીંયા કેવો સરસ પવન આવે. અંદર તો ગરમી થાય. પાવર છે એ પવન છે ને એટલે જ આ હૂતું છે. બાકી જો હમણાં ક્યાંય આપણને મૂકી આવ્યો. અહીંયા પવન સરસ લાગે આપણે. 2 વાર ઉઠ્યો તો વળી પાછો એ કરીને હુઈ ગયો છે. આજે માધવાનું ઓપરેશન કરવું છે તો હવે જો થોડી ઘણી બધું લેવા જવાનું છે તો હું જાઉં છું. હમણાં તો શું ગયો પપ્પા? કંઈક બોલ્યા. શું ગયો પપ્પા? હે? 3 દીથિયા પ્રોગ્રામ અમારા લીંડું કરવા નથી. થઈશું 3 દિવસથી પ્લાન કરીએ છે પણ આના લીધે અમારે બધું બખેડાઈ જાય છે. બોલ, આખી રાત જાગે અને સવારે એવો મસ્તનો હુઈ જાય. હવે તો હું હુઈ જાઉં. સવારે ઉઠીને કામ કરવું હોય તો થાય છે. હવે આપણે તો આરામ કરવાનો ને. આરામનો કોઈ 2 દિવસથી તો રાતે તાવ આવી જાય મને. હારો હુવે જ નહીં. બસ રાતે એને રમવું જોઈએ. એવું નહીં કે રોવાનું બોવાનું કંઈ નહીં, બસ એને રમવું જોઈએ. પછી આપણે રમાડીને થાકીએ કે નહીં આખો દિવસ. પછી એમ કહીને કે માધવન જાગે નહીં રાખે. આખો દિવસ હુવે અને રાત પડે ને દિવસ ઉગે. એટલે એ ઉઠે ને સવારે. આજ તો સવારે કેવું કર્યું, આજ સવારે ઉઠ્યો ને પછી મેં કેવલ ઉઠે નહીં ના હુવે ને. પછી એને ઉઠાડે મેં કીધું તમે ઊભા થાવ અને હવે તમે એને લઈ જાઓ, બહાર લઈ જાઓ કીધું. પછી પપ્પાને લોકો આ રૂમમાં પહેલાં સવારે 6 વાગ્યાનો ઉઠ્યો તો રાતે કેટલા 3 વાગે સૂતો. 6 વાગ્યાનો ઉઠી ગયો તો 3 સાડા 3 તો મારે એને હિંચકો નાખવા નથી ગયા. મેં કીધું ઉઠે નહીં પાછો. વળી પાછો સવારે 6 વાગ્યાનો ઉઠ્યો તો મેં રમાડ્યો. કેવલને ઉઠાડે ને તો એ ન ઉઠ્યા. પછી પપ્પાને મેં 6 વાગ્યા અત્યારે સૂતા હશે 7 વાગ્યા સુધી. પછી 7 વાગ્યા ને જેવા 7 વાગ્યા ને પપ્પા પાસે મૂકી ગઈ. મમ્મીની તરત ઉઠી ગયા બે. એને રમાડ્યો થોડીક વાર થઈને મેં કીધું હમણાં આવશે પાછો. મમ કરતો થોડીક વાર થઈને વળી પાછો આવ્યો ને કેવલને ઉઠાડે તો કેવલ ઉઠે ને વળી પાછું ઘોડિયામાં સુવડાવ્યો તો ન સૂતો. પછી કેવલને કીધું ઊભા થાવ ને તો મેં લઈને જાઉં બહાર. કીધું હાલ હવે હું સૂઈ જાઉં. હજી ઊભા થયા ને ત્યાં પાવર ગયો એટલે હવે સૂતો છો મસ્ત. મેં હિંચકો બંધ રાખવો જ નથી. અને રાતે હવે તો એને હારા ટેવ પડી ગઈ છે. બસ પાવ નથી, હિંચકો ચાલુ છે ને એટલે મસ્ત સૂતો રહેશે. હવે જો મારે બાકી હતો નાસ્તો કરવાનો. એ સૂતો સવારે એટલે હું સૂઈ જ ગઈ. મમ્મી કે તું આરામ પૂરો કર નહીં તો વળી પાછા માંદા પડીએ. વળી કાલે જવું છે સાળંગપુર તો વળી માંદા પડીએ ને પાછા ખોટા હેરાન થાય. એટલે ચા નાસ્તો કરવાનો બાકી હતો. હમણાં એવું છે કે છે ને મારે આમ 2 બાજુની દાઢ બધી છે ને સડી ગઈ છે એટલે ખવાતું કાંઈ નથી. એવું થયું. કાલ રાતે ગયા હતા ને તો એ આગળના દાંતેથી ચાવ્યું ને અંદર પણ ન ખવાનું વધારે. કેવલ કે જેટલું ભાવે ને એટલું ખા. જવું છે દાઢ ન ખાવા પણ એમાં કેવું છે કે પછી કાંઈ ખવાય પીવાય ને એને કાંઈ નહીં ને પછી માધવન રીએ નો રીએ એટલે થોડુંક વધારે રિસ્કી જેવું છે. એટલે હવે જોઈએ વિચારીએ છીએ. કેવલ કે એમાં એવું કે સુરત જવું છે એટલે થોડુંક વધારે એવું છે કે માધવનને લઈને જવો મૂકીને જવો થોડુંક હતું. જો માથામાં મહેંદી નાખી છે કેટલા દિવસથી લઈ આવીને રાખી હતી પણ જો કે પરમ દિવસે રાતે કેવલને નાખી દીધી. મેં કીધું લાવો તમને તો નાખ દો, મારા વાર આવશે. પછી આજે અત્યારે કીધું મમ્મીને મહેંદી નાખજો. મમ્મીએ નાખી મહેંદી, પપ્પાને નાખે છે અને મમ્મીએ નાખી લેશે. બધે નાખી લ્યો વૈજી છે ને તો. એટલે આખા ઘરને એક મહેંદીના પેકેટમાં આખા ઘરને નખાઈ ગઈ એવું છે. હજી આના પછીનું બીજું લેયર એ નાખવાનું છે. અત્યારે નાખી દો પછી માથું ધોઈને પછી સાંજે પાછું પલાળી દઈશ. એટલે સાંજે પાછું એ નાખવાનું બધે નાખી દઈશું. એટલે પછી 1000 બધે માથું ધોવાઈ જાય. હું જાઉં છું બધું ડેકોરેશનની વસ્તુ લેવા. થોડુંક આ કરવાનું છે. તમે સાંજે કેવલ આવે ને ત્યાં સુધીમાં ડેકોરેશનને બધું કરી નાખું તો પછી રાતે જ કરશું એમ નિરાતે.
અને વચ્ચે કેવું થાય કે આજ મેં કેવલે કીધું તમે ફ્રી થઈ જાઓ ને તો વહેલા આવતા રહેજો. તો કે મારે કામ છે ઈ કે જો કે વહેલું નીકળાશે ને તો નીકળીશ, બાકી કે નહીં નીકળું. મેં કીધું વાંધો નહીં, જો નીકળે એવું હોય તો નીકળી જાજો એમ. એટલે પછી જવાનું છે ખુશીના એના ઘરે રાતે, પછી અમે ત્યાં જ રોકાવાના છીએ. પછી કાલ સવારે નીકળી જશું સવારે વહેલા, કેમ કે છોકરા નાના છે ને તો પછી અહીંથી નીકળો એ લોકો અહીંયા આવે, અહીંથી પછી પાછું નીકળવાનું કરતાં રાતે જ અમે લોકો જતા રહીશું. સવારે છોકરાને સૂતા સૂતા જ બેહાડી દેવાના એમ. એટલે આવો પ્લાન કર્યો છે. હવે જોઈ સાંજે કેવલ કે આવે પછી હું થાય. જો મસ્ત માથું ધોઈને રેડી થઈ ગઈ. આજે માધવનું જો પાછું નવું લઈ આવી ગઈ હતી. જો આના પર રાખીને તો રમે, ઊંધો સૂતો નથી. આના ઉપર રાખીને તો મેં કીધું રમશે એમ. તો વળી આ પપ્પાએ ભર્યું અત્યારે થોડીક વાર રમ્યો પછી રોવા માંડ્યો. તો હજી તો હું આવી તો જમવાનું ને એનું જો કે મમ્મીએ કઈ ઓલું કર્યું હતું એટલે જમીને ફ્રી થયા. પપ્પા અંદર ઓલું કરતા હતા. મમ્મી કે કીધું બધું એવું ડેકોરેશન કરવાનું હતું. મમ્મી કે તું કરી નાખ કે, અને હું કે કામ પતાવી દઉં કંઈક બધી કે હારે નવરા થઈ જાય એમ. એટલે એ કરતા હતા. હજી માથું ધોવાનું બાકી છે. હા એ હજી એને સુવડાવ્યું, હજી સુવડાવ્યું ને તો મમ્મી કે સૂતો છે ને ત્યાં કરી નાખી કે નહીં તો પછી કે ઉઠે ને તો કરવા ન દે. એટલે ડેકોરેશન હું ચાલુ કરું અને પપ્પા છે ને જો પાંદ ને એવું બધું લઈ આવ્યા ને તો પપ્પા એ કટ કરતા હતા. સુઈ ગયા પપ્પા એ કટ કરતા હતા. પપ્પા જો મારી બધું ડેકોરેશન કરવા બેસવું છે તો કેવલ આવે ને ત્યાં સુધીમાં થઈ જાય એમ. એમને એમ એવું છે કે કેવલ આવશે ને તો મેં કીધું તમે આવો ને તો પછી કરશું. પછી એ આવે ને તો ટાઈમ બગડે ખોટે ખોટો. એટલે કીધું એ આવે ને પહેલાં હું ચાલુ કરી દઉં બધું ડેકોરેશનની વસ્તુ જે ઉપરથી કાઢવી છે થોડી ઘણી બાકી છે એ ને આના રમકડા ને બધું બધી બાજુ રખડતો હોય. જો ગોદડિયું ને આ જો આ વોકર અને આયરું આ છે ને બીજું આજે કેટલી બધી જો કે ઘરનો સામાન લાવવાનો હતો થોડો ઘણો તો ગઈ હતી ને તો બધું લઈએ. એટલે નહીંતર પછી કેવું હોય કે એકલા જાય કેટલા દિવસથી જાવું હતું અને હજી બીજું બધું લેવા જવું હતું પણ હવે એ ન આવ્યું. મારે છે ને માધવનના કબાટમાં રાખવાના બધા અલગ અલગ એના બધા છે ને એડજસ્ટ કરવા સારુંથી લઈ આવવું હતું. તો પાર્ટીશન કરવા હતા થોડાક કપડાં બધે ભેગા થઈ જાય, આવડા કપડાં બધે ભેગા થઈ જાય. તો કીધું હવે અત્યારે કહેવા હોય ને તો મેડમને તો છેક ડિમાન્ડ જવું હતું એટલે તો આ બોટલ લેવી હતી. જો ઘરમાં બધી નાની નાની બધી વસ્તુ રાખવા સારું તો બોટલ કાચની જ લેવી હતી. મેં તો ઓલી પ્લાસ્ટિકની નથી લેવી તો આ લઈ આવી. આ ચોપર તૂટી ગયું હતું તો એ લઈ આવી. અને માધવને સ્પેશિયલી બીબ લેવાના હતા. માધવન છે ને બહુ ઓલું કાઢે છે ને તો બધા કપડાં નવા પહેરાવ્યા તો બધા ગંદા કરી નાખે, ડાઘાવાળા કરી નાખે. કપડાં પહેરે બીબ પહેરાવ્યું હોય ને તો બગડે નહીં. જોકે બીબ છે જ એની પાસે પણ એ આખા છે, આખા પહેરાવાના આવે ને તો એ તો બધી કપડાં દેખાય જ નહીં. બીબ પહેરાવીએ ને તો એને જેવું એમ લાવવાનું હતું. લોશન સનસ્ક્રીન લેવાની એ લઈ આવી. ને બીજું તો ફૂલ લેવાના હતા. જો ફૂલ ને બધું લેવાનું હતું એ બધું લઈ આવી. હવે કીધું મમ્મીને એને કીધું તમે સૂઈ જાઓ, માધવન સૂઈ ગયો છે તો મમ્મી હમણાં અહીંયા સૂઈ જશે ને હિંચકો નાખશે. કેમ છો બધાય ને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા તો જો અત્યારે હું આવ્યો હમણાં સુરતથી અને અત્યારે માધવનના ઓપરેશન માટેની તૈયારી ચાલુ છે. આ બેકગ્રાઉન્ડનો અવાજ આવતો જ હશે તમને. અને જો ભાઈને એના ઓપરેશનનો ટાઈમ થયો અને જે ઊંઘ આવે કીધું જો અત્યારે હુવા દઈશું ને તો કાલ જેવું થઈ છે પાછું. તો દાદી ઘૂઘરા લઈને બે હાથમાં ઘૂઘરીઓ લઈને મંડાણા. પણ મેં કીધું એવી રીતે નીંદર ઘડીક વાર ઉડી જાય ને થોડીક વાર તો સારું એમ. એટલે જ ને નીંદર બરાબર ની છે નીંદર એને. હા બેઠા બેઠા હુઈ જાય, ગમે પોઝિશનમાં રાખો હુઈ જ જાય છે. જો અને માધવનના મમ્મી છે એ અત્યારે કરે છે તૈયારી, હમણાં તમને દેખાડું. એ
બગાડો? કોણે બગડ્યું? મોઢું કેમ બગાડ્યું? કોણે બગડ્યું? એ તો કેમેરામાં પકડાઈ ગયા, બાકી તમે બોલો જ નહીં સાચો. કેમ? એ તો ખાલી એમ આજ બપોરે હે ને અમારે સીન થઈ ગયો તો કા મમ્મી, બપોરે છાશ પીધી ને, એટલે છાશ મેં એવું હતું, મેં છાશ બનાવી. તો છાશ બનાવી એવું ગ્રીન કલરની બોટલ છે ને, એમાં કેવલ મમ્મીએ ગ્લુકોઝ, હા ગ્લુકોઝ બનાવ્યું હતું મમ્મી હારું. તો એ ગ્લુકોઝ ભર્યું હતું, આટલું જ હતું, ફ્રીજમાં પડ્યું હતું. મેં તો અડધા બાટલા ભરી ભરીને કોણ મૂકી દે, એમ હજી હું બોલતી જાઉં, મેં નાખ્યું હજી અંદર, આટલું જ હતું. એટલે વાંધો ન હોય, આખું પડ્યું જ ને તો છાશ હાવ બગડી જાય. એટલે છાશમાં નાખ્યું ને પછી મેં મમ્મીને કીધું, મેં મમ્મી આ છાશ કેમ કીધું આટલી બધી સ્વીટ લાગે છે, ચાખો તો કીધું. તો કે અમે કે ઓલું ગ્લુકોઝ પહેર્યું હતી નાખ્યું. મેં તો કયું ગ્લુકોઝ? તો કે ઓલા ગ્રીન કલરની બોટલમાં ગ્લુકોઝ હતું. ગ્લુકોઝ વાળી છાશ પી બધાને એનર્જી ફૂલ આવે ને એટલે. આજે કાલ રાતે મારે એવું થયું, પાણી સમજીને સીધું પી લીધું. તો મેં કીધું ORS વાળું કીધું. તમને તો ભાવે? ભાવે, પણ ઓલું આપણે પાણી પીવાના હિસાબે આપણે પીધું હોય ને એમ. બધી કાચી કેરી છે. કેરી પાકી લેતા આવો. પપ્પા કાચી કેરી છે. આ કાચી છે. હવે નો જ કાપું ને. ઓપરેશન કર્યું એટલે માધવાને ખબર હું ગુમાવ્યો તો એટલો રોયો ન કરવા દીધું ને કાંઈ. જ્યારે પહેલો જાગ્યો હતો ને એટલે મેં કહેવાનું કીધું હતું, એને ઉઠવાનો ટાઈમ અમને ખબર 5:30 પોણા 6 ઉઠે. મેં તમે 6 વાગ્યા સુધીમાં આવી જજો, નહીતર ઓલો નહીં. આજે કેવલને થયું એમાં ટ્રેને લેટ હતી અને નાવામાં લેટ ગયો, બધુંય થઈ ગયું. તો ટ્રેન 5:30 ની ટ્રેન હતી ને કેટલા વાગ્યાની? 7 વાગ્યાની બતાવતા હતા. બહુ ટ્રેન લેટ હતી. બધી ટ્રેન એટલી લેટ હતી, ખબર નહીં હું રોતા હું તકલીફ. અમારે તો સવારે જવાના ટાઈમે એટલી લેટ હોય અને સાંજે આવવાના ટાઈમે લેટ હોય. અને અમારી આગળ પાછળની બધી ટ્રેનો ટાઈમે હોય, અમારી જ એક લેટ હોય. સરસ. અને આજે એમ એવું હતું કે હોલમાં છે ને અમારે બહુ ગરમી થાય, તો 2 રૂમના એસી ચાલુ કરીને બારી દરવાજાને બધું બંધ કરી દીધું. એટલે કેવલને થોડીક મગજ શાંત હતો. બાકી જો એમને એસી વગરના કેવલને રાખ્યા હોય હોલમાં, એટલે કેવલ અમને બધાને આમ ઊભા પરસેવો પાડી દે એવા રાયડું નાખે. આમાં ટેવ થઈ ગઈ, હવે રોજ ઓફિસે એસી. હા તો એસી ટેવ પડી ગઈ, પણ એને તમે આવી રીતે પેલું કરો તો ન ચાલે ને સાહેબ. પોતે એમાં અને ઓલો માધવાની એમ, 2 બાપ દીકરો હરખા, 2 રાયડું રાખતા હોય. અમારે જવાનું છે ખુશીના ઘરે, પણ કેવલને અત્યારે લેટ થઈ ગયું એટલે કેવલને જે કામ છે એટલે મને ને માધવને મૂકી જશે કેવલ, અને પછી કેવલના પપ્પા ખુશીના ઘરે મૂકી જશે. એટલે અમે જવાના છીએ. મસ્ત બધું ઓપરેશન પતી ગયું માધવનનું સરસ રીતે. હવું અને રોયો થોડોક, વાંધો નહીં, કેમ કે ફૂલ ઊંઘમાં હતો એટલે રોયો. જો અત્યારે સૂઈ ગયો, ઘોડિયામાં સુડાવ્યા, ભેગમાં આંખ બંધ થઈ ગઈ 2 મિનિટમાં જો. અરે જોવા જેવી થાય. અહીંયા રમતા હતા ને, બેહાડ્યા હતા ને, બધું પોસ્ટર ને એવું લગાવતા હતા. એ 2 બાકી હતા, મેં પ્રિન્ટ કરવાના હતા. પપ્પા ગયા હતા તે આ પપ્પા ખોડામાં બેઠો હતો ને, ખોડામાં બેઠો આમ આમ કરે. અરે મમ્મી ઘૂઘરા લઈ લઈને હું નાચે તોય બધા છોકરો બધાને નચવે છે. દાંત આવે એક તો કેવલ કે આ જોઈ કે છોકરો બસ પપ્પા આવે કેટલી કે. જો હું ને માધવન છે ને અંદર રૂમમાં આવતા હતા ને, તો અમારા લાદી બધી હલી ગઈ હતી ને, જો ખાબોડિયું પડી ગયું. પણ બેયનો વજન એવું, હાય ઢેકો એવો જો. વજન કાંઈ નહીં લે, કામ આદ્યું એને એટલી ઊંઘ આવે છે એમ. જો હાલો જાઓ બાબા જાઓ આપણે, હાલો. જો આખું જો હાલો. જો હે ને હમણાં આ લોકો બધા આવ્યા, માધવને માંડ હુડાવ્યો છે. હવે કીધું હુઈ જાય ને તો આ આશીષ ને ખુશી ને એ લોકોએ થોડુંક કામ કરવાનું હતું, એ પતાવી દઈએ તો પછી નિરાશ થાય. જો બેહી ગઈ છે લઈને બધું. જય શ્રી કૃષ્ણ. હા, બેસ્ટ ઓફ લક કાલ માટે. આશીષભાઈ અમને ઈ જ કીધું તમને બેને. હા, બેયને બેસ્ટ ઓફ લક. તને બિંદુ બેસ્ટ ઓફ લક. મને તો જાજુ અને થેન્ક યુ. અમે હાઈરે જઈશું, તમે બે ફ્લાઇટ પકડી નથી આવવાના. અમે હારે જઈશું, પણ આશીષ ડ્રાઈવ કરતો હશે ને હું એને ગાઈડ કરતો હોઈશ. તારે કાંઈ જરૂર નથી ગાઈડ કરવાની. જી છોકરો જો સાંભળ, બેમાંથી છોકરા જીરો હોય ને આગળ કેવલ પાસે દઈ દેવાનું, આગળ જી બેઠું ને દઈ દેવાનું. હા તે કાઈ વાંધો એમ નહીં. કીધું ને કે હા, કાલે જ નક્કી થઈ ગયું ને. મારે ને બિંદુ ને પાછળ બેવું છે અને તું ને આસિયો બે આગળ ભેજો ઈ કે. અચ્છા, ઈ કેમ કીધું તું ખબર? આને મને એમ કીધું તું કે આરસી રહ્યો ની આગળ જ બેહે એટલે. હા તો ઈ તો તારી આગળ બેસશે. બેસે ને? હા તો કાઈ વાંધો નહીં, તો હું આગળ બેહીશ. ચિંતા શું કરસ? જરાય ચિંતા તું હોય પછી મારે છે ને આવો સપોર્ટ હોય આમ. હવે તો રીએ હવે તો કેમ વાંધો.
નહીં વાંધો જો ગાઈસ આ જે રૂમ તમે જોવો છો ને એ અમારા માટે ડિઝાઇન કરેલો છે સ્પેશિયલી એન્ડ કેવલનો હમ જ્યારે આયા અમે નાઈટ કરીને મેટ્રેસ જોતા હઈશું એક એક્સ્ટ્રા હા આ મેટ્રેસ એ એક્સ્ટ્રા એક રાખી અમે બાજવાનું થાય તો નીચે અને હા અને ચડાવવાનું એને જાતે જો હા હા વાંધો નહીં હા એટલે બાજવાનું થાય ને પણ એવું હોય કે આમાં જેને ચાલુ કર્યું ને બાજવાનું ઈ જ લઈને ઉપર જાય બાકી બીજા બધા અહીંયા હુવે તો તારે જ જવું પડશે ચાલુ તમે જ કરો છો એટલે તમારે જ ઉપર જવું પડે જોઈશું હા ભાઈ હા હાલો હવે વેક્યુમ કરવાનું બાકી છે ઈ ઓલું જોઈ ને મશીન પાછું મશીન તો હે વેક્યુમ ક્લીનર હે અરે હા બસ બસ પણ થયું એવું ખબર હે એની જે આની બેગ આવે જે ને બેગ હતી ને ઈ નથી એ બેગ નથી ને એની બેગ હે અમાર મેટ્રેસ જ્યાંથી લીધું ને ઈ ભાઈ ના લગન થઈ ગયા લગન હતો ઈ વઈ ગયો ગામ હાલે 20 તારીખ પછી આવીશ કી અમે કીધું અમાર એમને પડ્યું હોય મેટ્રેસ કાઈ વાંધો ન હવે થાય હાલો બ્લોગ એડિટ કરી નાખી ને કર હવારમાં એ કઈ ના ઓલાય નહીં લાગે નેટવર્ક કઈ નહીં આવે ને બધું અટવાય છે પછી બધાય કમ્પ્લેન કરશે તમે બ્લોગ નથી મૂકતા હા ના ના આજે સૌથી પહેલા ઘરમાં કાલનો દિવસ પહેલા જ કીધું કાલના પરમ દિવસનો વ્લોગ એટલે કાલનો વ્લોગ આજે ને થઈ પરમ જાય. દીનો વ્લોગમાં કઈ ઉપર નીચે ટાઈમિંગ થાય શકે હમ હું સાંજ પર નેટવર્ક નથી આવતો નેટવર્ક મને ખબર નથી આવતું મોબાઈલ ના નેટવર્ક થી લગભગ થઈ જવો જોઈએ લગભગ થઈ જાવ છે આટલા વખતથી તો થઈ જાય તો સારું હા તું નો આવતો માંગવા નેટ અમારું ઓ ના ના હું અમારું પૂરું નહીં થાય આ કે જાડી મને છે ને તોડ્યું અમારે 4 મોબાઈલ નું નેટ ઓહો આ તો ઈ તારી પાસે માંગવા તો હે હા તો તું આવજે તું તારે તને ક્યાં ના જ છે એમાં આવ્યું ના, મારે 3-4 તો હે મારી પાસે તારી હે ને 4 બસ તે થઈ જાય બેયનું કામ થઈ જાય નહીં એમ કે સારું ચાલો તો જો હવે આ લોકો વ્લોગ એડિટ કરી લે બિંદુય કરી લે ને અપલોડ કરીને પછી સુવા ભેગા થાય વહેલી પડે સવાર બધાય ને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ